તો અમિતજી, આજે ખાસ કરીને ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર પડી રહી છે? સિલેક્ટેડ એફએમસીજી સ્ટોક્સમાં ટ્રેક્શન છે અને ઇનફેક્ટ અગર આપણે એચયુએલની વાત કરીએ તો એચયુએલ આપણે જુલાઈ મહિના પછી એક સારો એવો મોમેન્ટમ આમાં બિલ્ડ થયું છે. અત્યારના અગર આપણે જોવા જઈએ તો 2600ના એના જે હર્ડલ હતા એ પણ એને સરપાસ કર્યા છે અને વોલ્યુમ્સ પણ અગર આપણે કમ્પેરેટિવલી જોવા જઈએ તો થોડા ડિસેન્ટ છે. તો પોસિબિલિટી છે કે આ રિકવરી જે આવી રહી છે એચયુએલમાં એક કન્ટિન્યુડ રહેશે. 2700ના લેવલ્સ પણ સરપાસ કરી શકે છે. તો એચયુએલનો હિન્દુસ્તાન યુનિલિવરનો 2660નો સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ 22-21ની આસપાસ છે. ₹10નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ 50 સુધીના આવી શકે. એટલે એચયુએલ અહીંયાથી એક તેજીની અપેક્ષા દર્શાવી રહ્યો છે 2700 સુધી. એટલે તમે અત્યારે 2660નો જે કોલ ઓપ્શન છે એ ખરીદીને ચાલી શકો છો. ₹10નો સ્ટોપ લોસ, ₹50ના ટાર્ગેટ માટે. એટલે આને અહીંયાથી એક ખાસ ધ્યાનમાં રાખજો. આજના દિવસે અહીંયા તમને એક સારા રિટર્ન બનતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રહેશે. પરંતુ આગળ વધીને હવે